ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનાઓમાં વધારો થયો છે। રાજકોટના મોવડી વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના। ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની। આગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું તો પાર્કિંગમાં પાર્ક કરેલા 20થી પણ વધુ વાહનો બળીને ખાખ થયા હતા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। તો રાજકોટમાં આગ લાગવાની ઘટના એક વ્યક્તિ આ આગની ઝપેટમાં ફસાયા હતા જેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું તો બીજી તરફ 20થી પણ વધુ વાહનો આગની ઝપેટમાં આવ્યા હતા। ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનાઓમાં વધારો થયો છે। રાજકોટના મોવડી વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના। ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની। આગમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું તો પાર્કિંગમાં પાર્ક કરેલા 20થી પણ વધુ વાહનો બળીને ખાખ થયા હતા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। તો રાજકોટમાં આગ લાગવાની ઘટના એક વ્યક્તિ આ આગની ઝપેટમાં ફસાયા હતા જેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું તો બીજી તરફ 20થી પણ વધુ વાહનો આગની ઝપેટમાં આવ્યા હતા।